ચૂંટણીલક્ષી અહેવાલ જનતાનો મૂડ જાણવા માટે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી મહેસાણાના લાખણજ ગામ ખાતે। લાખણજ ગામની જનતા શું કહી રહી છે મોદી સરકારની કામગીરી વિશે, આવો સાંભળીએ। લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં રંગ લાગ્યો છે। બંને પક્ષો તરફથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે લોકસભામાં ગુજરાતમાં સૌથી મહત્વની બેઠક ગણાતી મહેસાણા બેઠક પર હાલ એબીપી અસ્મિતા પહોંચ્યું છે અને તેના લાખણજ ગામમાંથી હાલ આપણે જે છે લોકો સાથે ચર્ચા કરીશું કે તેમનો શું મત છે। સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે આપના બંને ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તમારું શું માનવું છે બંને ઉમેદવારોને લઈને? કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ નવા ઉમેદવાર જાહેર કરવા પડ્યા છે। ભારતીય ઉમેદવારે જે જાહેર કર્યા છે એ બેનને જાહેર કર્યા છે, પણ એ કોઈ બહુ સક્ષમ અમને લાગતા નહીં। ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે સક્ષમ નથી। હા, અચ્છા, શું માનવું છે તમારું કે જે કયા કામોને લઈને તમને લાગે છે કે તેમના સુધી પહોંચી શકાય અથવા તેમની જે મહત્વના મુદ્દાઓ તમે રજૂ કરવા માંગો છો? જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સરકારે કદી આજ સુધી ગણગાર્યા જ નહીં। અમારા જે લાખણજ ગામના જે મુદ્દાઓ છે એ ગણગારતી જ નહીં સરકાર। એમાં પહેલો મુદ્દો તાલુકાનો છે કે જે વખત તાલુકાનું ડિવાઈડ કરવાનું હતું, મહેસાણા તાલુકામાંથી જે તાલુકો બનાવવાના હતા એમાં જોટવાણા તાલુકો બનાવી ગયો, બીજો ગોઝારિયા બનાવ્યો હતો, પણ ગોઝારિયા છેક છેવાડાનું ગામ છે, બરાબર? તો એ ગોઝારિયા ડિક્લેર કરેલો અને એના આજુબાજુ ગાંધીનગર તાલુકો લાગી જાય છે અડીન ગામડામાં। જ્યારે 30 ગામડાએ સમર્થન લોગરજ ગામ તાલુકો બનાવવા માટે આલેલું, છતાંય એમને અમારી અવગણના કરી 30 ગામડાની અને ના ગોઝારિયાને આલ્યો અને અમારે તકલીફ બધી બહુ પડે છે। આજુબાજુના ગામડા તૈયાર હતો છતાંય એ અમને અમારા અંગાત અન્યાય કર્યો। ભૌગોલિક પરિબળની આ વચ્ચોવચ્ચ લાખણજ ગામ આવતું હતું, બધા ગામ પણ તૈયાર હતો, છતાંય અમારા ગામ અંગાત એમને અન્યાય કર્યો। તમારું શું માનવું છે કાકા? તે ખાસ કરીને જે બંને ઉમેદવારો ભાજપ કોંગ્રેસના જાહેર થઈ ગયા છે, ભારતીય જનતા પાર્ટી આ વખતે ઉમેદવાર બદલવાની જરૂર પડી છે। લાગે છે કે પહેલાના જે ઉમેદવાર હતા તે લોકો સુધી નથી પહોંચી શક્યા? સાહેબ, આ જે ચૂંટણી આવે ને ત્યારે બધા નેતાઓ પોતાના સ્વાર્થ ખાતર જ કામ કરતા હોય છે, મારું એવું કહેવું છે। નાનામાં નાના માણસને 5 વર્ષે યાદ કરી અને એ લોકો બોલાવતા ચલાવતા, જ્યારે અમારે પોતાને એમની જરૂર પડતી હોય છે ત્યારે એ લોકો અમારું કોઈને કશું સોંપડતા જ નથી અને એ વખતે સારા સારા વચનો આપતા હોય, સારું સારું બોલતા હોય છે, પણ જ્યારે અમારે પોતાને કંઈક અમારું કાર્ય કરવાનું હોય, ધારો કે કોઈ ગામનું હોય, અમારું પોતાનું સમાજનું હોય, આવું કોઈ પણ કાર્ય હોય તો એ વખતે તો અમારું કોઈ સોંપડતા જ નથી, પછી બંને પક્ષના ગમે તે હોય। આપનું શું માનવું છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં 20 વર્ષથી છે, ત્યાં પણ છેલ્લા 5 વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। નરેન્દ્ર મોદી જે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યાં હતા। લાગે છે કે બંને બાજુએ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાથી કોઈ ગુજરાતને ફાયદો થયો હોય, તમને ફાયદો થયો હોય? ફાયદો તો અમુક એરિયામાં થયો પણ છે અને નુકસાન પણ થયું છે, બરાબર? પણ હકીકતમાં જે એમને વાયદાઓ આપ્યા તે કોઈ પૂરા કર્યા જ નથી। કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદીના વાયદાઓ પૂરા નથી થયા કે 15 લાખના ખાતામાં જમા થયા, પછી રામ મંદિર ક્યારે બન્યું? એને ઈંટો ઉઘરાયેલી ક્યારે? બીજા કેટલાક લોકો છે તેમને વાત કરીશું। તમને શું લાગે છે જે કોંગ્રેસ દ્વારા જે કેટલાક ઢંઢેરા બહાર પાડવામાં આવ્યા છે તે ક્યાંક સફળ થશે? કારણ કે નરેન્દ્ર મોદી સરકારે કીધું છે કે ખેડૂતોના ખાતામાં 6000 આપીશું, જ્યારે કોંગ્રેસ એવું કહી રહી છે કે જ્યારે એમની સરકાર આવશે તો રોજગારી પણ સરકારી આપશે અને દરેકના ખાતામાં 6-6000 આપશે। 100,000 રૂપિયા તો દરેકના ખાતામાં હાલ તો આવવા માંડ્યા જ છીએ। મોદી જે બોલશે એ કરશે અને આપણે તો એટલો ગર્વ હોવો જોવે કે ભાઈ મોદી છે તો બધું છે। અને ગુજરાત તો આપણે એક અહમ હોવો જોઈએ કે આપણે મા બાપ હોય, આપણો ગોડો છોકરો હોય તો આપણે કોઈને કાઢી મૂકતા નહીં જો, એટલે આપણા પર આ ગુજરાત તો મોદી ગુજરાત તો છે ને ગુજરાત તો રહે અને એ આપણા માટે તો કામ કરવાનું છે, ગુજરાતને તો આગળ લાવવાનું જ છે અને આપણો અહમ હોવો જોઈએ ને એટલે મોદી સિવાય બીજું કોઈ અમે તો માનતા જ નહીં, કોઈ ગમે તે કે બાકી અમે તો આના 6,000નો જે એમને વાયદો કર્યો તો દરેકના ખાતામાં આપવા માંડ્યા। અત્યાર સુધીમાં આટલા બૂમ જોઉં છું, હું આ 50 વર્ષથી ખેતી કરું છું, પણ આ સુધીમાં પાક વીમાના પૈસા, નુકસાનના પૈસા કોઈના ખાતામાં આવ્યા નહીં, આ મોદી સરકારે જ આલ્યા। તમને લાગે છે ખેડૂતોના તમામ પાક વીમાના પૈસા મળ્યા હોય, એમની જે યોજનાઓ છે એની ફાયદો તમને થયો હોય? ના, મોદી સાહેબની સરકારની જે યોજનાઓ છે એ સરકારની યોજના ખરેખર આમ તો લાભદાયી છે અને થોડો ઘણો દરેકને લાભ મળે જ છે આમાંથી, એવું નથી કે નહીં મળ્યો। અને જે ગામની અંદર જે વિકાસ છે એ વિકાસ દેખાઈ આવે છે આપણને। અમારા ગામના સરપંચ લાલભાઈ સાહેબ હતા, સરપંચ સાહેબ લાલભાઈ, એમને ઘણો વિકાસ કર્યો છે, એટલે મોદી સાહેબની જે યોજનાઓ છે એમાં ઘણા લોકોને ઘણો લાભે મળે છે અને વિકાસ એ થાય છે। આપનું શું કહેવું છે કે યુવા તરીકે તમારે કે જે સરકાર તરફથી યોજનાઓ આવે છે અથવા યુવા તરીકે તમારું શું માનવું છે? મારું આ પહેલી વાર વોટિંગ છે અને હું ઉત્સાહી છું, કારણ કે મોદીજીને મારા વોટ, મોદીજીએ બહુ સારા કામ કરેલા છે, મારે એમને જ લાવવાના છે। એટલે ગામમાં જે પણ નવા નવયુવાનો જે પહેલી વાર વોટિંગ કરાયા તેમને હું એમ કહું ભાજપના જ વોટ આપો,
કારણ કે મોદી છે તો બધું છે, પપ્પુ ના હોય એવું છે. આપનું શું માનવું છે જે રીતે યોજનાઓ છે જે લોકો સુધી પહોંચવાની વાત છે સફળ થઈ છે ક્યાંક ને ક્યાંક સરકાર? હું સરપંચ તરીકે લાગણના સરપંચ તરીકે આજે હું એ પણ કહું છું કે મોદી સરકારે જે બી યોજનાઓ કરી છે એ મહદઅંશે પૂરેપૂરી ગામડામાં જે રોડ છે, રસ્તા છે, પાણીની લાઈનો છે, બધું જ સફળતા કરેલી છે. ઘણા ખેડૂતોને લાભ પણ મળેલો છે, ઘણા ખેડૂતોને લાભ હજી પણ નથી મળેલો, પણ સારું એવું કામ કર્યું છે. અને મોદી સરકારનું કામ બી એકદમ વર્લ્ડ લેવલની અંદર પણ હતા. હાલ ખરેખર એક આપણા વડાપ્રધાનની તાકાત છે કે સારું કામ કરી રહ્યા છે. સરકારના જે કામો છે કામોથી સંતુષ્ટ છો? છેલ્લા 5 વર્ષના કામો જે છે કેન્દ્ર સરકારના? એક કામ અગત્યનું એવું છે કે જે તમે ગેસની બોટલ આપી ફ્રીમાં, દરેક જેને આપી હોય એને, એ બોટલ ફરીથી ક્યારે ભરાય એનો કોઈ હિસાબ છે જ નહીં. કારણ કે એમની જોડે એટલા પૈસા હોય નહીં. ઉપરથી તમે એ કામ કર્યું એનું કેરોસીન બંધ કરી દીધું. એ બાટલો તો ફરીથી એ માણસ ભરાવાનો નહીં. કેટલાય લોકો એ બાટલા વેચી માર્યા છે. શું કરે બિચારા? ગરીબ માણસો છે. આ 500-700 રૂપિયા ભરીને લાવી ના શકે. અચ્છા, બીજી એક વાત છે, શૈક્ષણિક જે ખાતું છે આપણું, શિક્ષણ ખાતાનો તો વેપાર જ કરી દીધો છે. હમણાં તમે જુઓ કે અમદાવાદની અંદર એક સંસ્થાએ બાળકોને સ્કૂલમાં પૂરી દીધા. તમે ફી આપો તો તમારા બાળકો તમને મળશે. આવું તો હિટલર પણ નહોતો કરતો. છતાં પણ એ સંસ્થા આજે એને કશું જ થયું નથી આ સરકારમાં. બીજા હોય તો એ સંસ્થા તાત્કાલિક એને તાળું મારી દે. મારા ગામમાં આવી કોઈ સંસ્થા કે અમે તાળું મારી દઈએ એને. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે કામો છે તેને લઈને અન્ય એક જે નાગરિક છે તેમની સાથે પણ વાતચીત કરશું. શું માનો છો છેલ્લા 5 વર્ષના જે કામો થયા છે તેના સંદર્ભમાં? નરેન્દ્ર મોદી સાહેબે કામ સારા કર્યા, લાભો સારા લ્યા, ખેડૂતોને એમાં કોઈ બનાવી. પણ બીજું અમારું એક જ કહેવું છે નરેન્દ્ર સાહેબને કે જે તમે ખેડૂતોને પાક ધિરાણનો જે પ્રીમિયમ કાપ્યો છે વીમાનો, એનું વળતર ખેડૂતોને મળતો નહીં. ખેડૂતો હજુ સુધી અજ્ઞાન જ છે કે એમનો વીમો ઉતાર્યો છે તો એમને ખબર જ નથી. કોઈ બેંકવાળાએ જાણ કરી જ નથી કે ભાઈ તમારો આ પાક વીમો ચાલે છે. અને બેંકવાળા થ્રુ લીધું, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાથી ભેજ્યા છે. દરેક ખેડૂતના પૈસા કપાઈ જાય છે. તો એનું વળતર તો ખેડૂતોને મળવું જોઈએ ને. અભણ ખેડૂત તો બિચારાને ખબર જ નહીં કે તમે વળતર કાપ્યું છે, અને વળતર તો આપતા નથી. આ વાવાઝોડું નુકસાન થયું એમાં કોઈને હજુ વળતર મળ્યું નહીં. મહેસાણા વાવાઝોડામાં એક દાખલ કર્યો કે ભાઈ આ આટલું નુકસાન થયું, તો ખેડૂતોના જે વીમા ઉતાર્યા છે એના માટે તો એને વળતર તો આપવું જોઈએ ને. બીજો તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ ખેડૂતો અજ્ઞાન છે એ બાબતમાં. તો ખેડૂતોના જે પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. પાક વીમો જે છે તે દરેક જગ્યાએ તેને લઈને પ્રશ્નો ઉપસ્થિત છે. જે તાલુકો જાહેર કરવાનો છે તે જાહેર નથી થયો તેનો પણ પ્રશ્ન છે. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે જે કેન્દ્ર સરકાર છે છેલ્લા 5 વર્ષમાં સફળ રહી છે અને જે તેનો વિકાસ છે તે ગામે ગામ સુધી પહોંચ્યો છે. એબીપી અસ્મિતા પ્રયાસ કરી રહી છે કે નિષ્પક્ષ તમામ જે બાબતો છે તે આપની સમક્ષ મૂકે, અને તમામ જે પ્રયાસો છે એબીપી તરફથી થઈ રહ્યા છે. કેમેરામેન પ્રદીપ સાથે મેહુલ દેસાઈ, એબીપી અસ્મિતા, લાગણજ. તો આ અત્યાર સુધીના મહત્વના સમાચારો, અને સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.